નમસ્કાર, હું જાસ્મીન. अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆતમાં જોઈએ મુખ્ય સમાચાર. પીએમ મોદીએ ગ્રેટર નોઈડા ખાતે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નું કર્યું ઉદ્ઘાટન. જ્ઞાનવાપી કેસમાં કોર્ટે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો. શૃંગાર ગૌરી પૂજા માટે વધુ સુનાવણી હાથ ધરાશે. મુસ્લિમ પક્ષની અરજી ફગાવાઈ. દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજને અપાઈ સમાધિ. તો હવે જોઈએ સમાચાર વિસ્તારપૂર્વક. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા એક્સપો સેન્ટર એન્ડ માર્ટ ગ્રેટર નોઈડામાં આયોજિત ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન વર્લ્ડ ડેરી સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આજે ડેરીની દુનિયામાં તમામ મહાનુભાવો ભારતમાં એકઠા થયા છે. વિશ્વ ડેરી સમિટ વિચારોના આદાન પ્રદાન માટે એક મહાન માધ્યમ બનવા જઈ રહ્યું છે. ડેરી ક્ષેત્રની સંભવિતતા માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપે છે, પરંતુ વિશ્વભરના કરોડો લોકો માટે આજીવિકાનો મુખ્ય સ્ત્રોત પણ છે. ભારતનું ડેરી સેક્ટર સામૂહિક ઉત્પાદન કરતાં વધુ જનતા દ્વારા ઉત્પાદન દ્વારા વર્ગીકૃત થયેલ છે. 1, 2 કે 3 પશુઓ સાથે આ નાના ખેડૂતોના પ્રયાસોના આધારે ભારત સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે. આ સેક્ટર દેશમાં 8 કરોડથી વધુ પરિવારોને રોજગાર પૂરો પાડે છે. भारत का डेयरी कोऑपरेटिव सिस्टम आज भारत में डेयरी कोऑपरेटिव का एक ऐसा विशाल नेटवर्क है जिसकी मिसाल पूरी दुनिया में मिलना मुश्किल है. ये डेयरी कोऑपरेटिव्स देश के 2 लाख से ज्यादा गांवों में करीब 2 करोड़ किसानों से दिन में 2 बार दूध जमा करती है और उसे ग्राहकों तक पहुंचाती है. इस पूरी प्रक्रिया में बीच में कोई भी मिडलमैन नहीं होता और ग्राहकों से जो पैसा मिलता है उसका 70% से ज्यादा सीधा किसानों के जेब में ही जाता है. इतना ही नहीं, अगर मैं गुजरात राज्य की बात करूं तो ये सारे पैसे सीधे महिलाओं के बैंक अकाउंट में जाते हैं. पूरे विश्व में इतना ज्यादा रेशियो किसी और देश में नहीं है. साथियों, 2014 के बाद से हमारी सरकार ने भारत के डेयरी सेक्टर के सामर्थ्य को बढ़ाने के लिए निरंतर काम किया है. आज इसका परिणाम मिल्क प्रोडक्शन से लेकर किसानों की बड़ी आय में भी नजर आ रहा है. 2014 में भारत में 146 मिलियन टन दूध का उत्पादन होता था. अब ये बढ़कर 210 मिलियन टन तक पहुंच गया है, यानी करीब 44% की वृद्धि. आज पूरे विश्व में मिल्क प्रोडक्शन 2% की रफ्तार से बढ़ रहा है, जबकि भारत में इसकी रफ्तार 6% से भी ज्यादा है. ઉત્તર પ્રદેશના વારાણસીની જિલ્લા અદાલતે જ્ઞાનવાપી કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જ્ઞાનવાપીમાં શૃંગાર ગૌરીના નિયમિત દર્શન પૂજા અને દેવી દેવતાઓની રક્ષાને લઈને નિર્ણય લેવાયો છે. કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લઈને મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી છે. જિલ્લા ન્યાયાધીશ ડોક્ટર અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે જાળવણી ક્ષમતા પર ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે શૃંગાર ગૌરી જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. બીજી તરફ મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી છે. ન્યાયાધીશે આદેશ આપતાની સાથે જ હર હર મહાદેવના નારા લગાવવામાં આવ્યા. આ કેસમાં અરજદાર મહિલાઓનું કોર્ટ પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. કોર્ટરૂમમાં તમામ પક્ષકારો અને વકીલો હાજર હતા. જજોનો નિર્ણય લગભગ 15 થી 17 પાનાનો છે.
કોટ સંકુલથી કાશી વિશ્વનાથ મંદિર સુધી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ હાજર રહ્યા હતા. ભારતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એમ ચારેય દિશામાં સનાતન હિન્દુ ધર્મની પીઠ સ્થાપવામાં આવી છે, જેમાં પશ્ચિમ ભારતની દ્વારકા પીઠના જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ 99 વર્ષની ઉંમરે શિવચરણમાં સમાધિસ્થ થયા છે. મધ્યપ્રદેશમાં તેમણે સમાધિ આપવામાં આવી હતી. લગભગ 40 વર્ષ સુધી તેમણે શંકરાચાર્ય તરીકે હિન્દુ ધર્મનો પ્રચાર કરી શારદા પીઠનું પદ શોભાવ્યું હતું. આ અંગે વધુ વિગતો આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે મારા સંવાદદાતા નિલેશ પંડ્યા. જી નિલેશ, શું છે સમગ્ર વિગત? જી, દ્વારકા શારદા પીઠના શંકરાચાર્યજી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ ગઈકાલે ભોપાલમાં શિવચરણ પામ્યા છે અને આજે સાંજે ત્યાં ભોપાલમાં જ એમની સમાધિ પણ થઈ ગઈ. શંકરાચાર્યની પરંપરા આપણે ત્યાં હિન્દુ સનાતન ધર્મના પ્રચાર માટે શરૂ થઈ છે. આદિ શંકરાચાર્યએ હિન્દુ ધર્મનો, સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે અલગ અલગ 4 પીઠની સ્થાપના કરી હતી. એમાં પશ્ચિમ ભારતની જે પીઠ છે આપણે ગુજરાતમાં દ્વારકા ખાતે છે અને સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજ 1981થી દ્વારકા શારદા પીઠનું સંચાલન કરતા હતા, સંભાળતા હતા અને પશ્ચિમ ક્ષેત્રમાં સનાતન ધર્મનો પ્રચાર કરતા હતા. શંકરાચાર્ય કોણ હોય છે? તો જગતના જે તમામ ધર્મો જાણે છે, જગતના બધા ધર્મોનું જેને જ્ઞાન છે એ શંકરાચાર્ય હોય છે. એટલે વર્ષો જૂની, સૈકાઓ જૂની આ પરંપરા આજે પણ ચાલુ છે. શંકરાચાર્ય જ્યારે શિવચરણ પામ્યા છે ત્યારે એમના અનુયાયી એ નવા શંકરાચાર્ય તરીકે નિમણૂક થશે અને જે દંડી સ્વામી હોય છે, એટલે કે આસિસ્ટન્ટ શંકરાચાર્ય હોય છે, એ મોટે ભાગે શંકરાચાર્ય તરીકે નિયુક્ત થતા હોય છે. એટલે દ્વારકા શારદા પીઠના નવા શંકરાચાર્યની ટૂંક સમયમાં જ નિયુક્તિ થશે. જી નિલેશ, સમગ્ર વિગત બદલ આપનો આભાર. રાજકોટ શહેરમાં સાયબર ક્રાઇમની વધુ એક ઘટનામાં જીઓ મોબાઈલ કંપનીના નોડલ ઓફિસરના નામે ફોન કરી ગઠિયાએ રાજકોટના વેપારી સાથે રૂપિયા 7.92 લાખની ઠગાઈ કરી છે. અગાઉ સાયબર ઠગિયાઓ ઓટીપી મેળવીને બેંક એકાઉન્ટમાંથી નાણાંની ઉઠાંતરી કરી લેતા હતા, પરંતુ હવે ગઠિયાઓ એપ્લિકેશન મારફત આખા મોબાઈલનું કંટ્રોલ મેળવી આર્થિક છેતરપિંડી આચરી રહ્યા હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. દવાના હોલસેલ વેપારી હિતેશભાઈ ભગવાનજીભાઈ પટેલે 2 અલગ અલગ ફોન નંબરના ધારકો અને તપાસમાં ખુલે તેના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે 2 અલગ અલગ નંબર પરથી ફોન કરીને સિમ કાર્ડમાં KYC અપડેટ કરવું પડશે અને તેના માટે ક્વિક એક્સેસ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે તેવું જણાવતા ભોગ બનનારે એપ્લિકેશન ડાઉનલોડ કરતા અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફત રૂપિયા 7.92 લાખ જેવડી માતબર રકમ બેંક એકાઉન્ટમાંથી ઉપાડી લેવામાં આવ્યા હતા. હિતેશ ભગવાનજીભાઈ પટેલ, વાત્સલ્ય કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, દવાના હોલસેલ વેપારી. વોડાફોનના નંબરના KYC માટે થઈને ફોન આવેલો કે તમારે KYC અપડેટ કરાવો નકર તમારો ફોન બંધ કરવામાં આવશે, તાત્કાલિક બંધ થઈ જશે. એ બાબતનો ફોન આવેલો અને પછી ત્યારે ફોનમાં એ કે તમારે રિચાર્જ કરવું પડશે 10 રૂપિયાનું અને ઓનલાઈન જ પેમેન્ટ કરવું પડશે, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ કે કંઈ નહીં ચાલે. અને એ પ્રમાણે નખાવીને મારી પાસે 2 એપ્લિકેશન ડાઉનલોડ કરાવેલી અને 10 રૂપિયાનું રિચાર્જ કરાવીને જોઈ લીધેલું એને કે ભાઈ આ કઈ રીતે નેટ બેન્કિંગથી ટ્રાન્સફર કરેલા છે. મારા બેંક ઓફ બરોડા કાલાવડ રોડ બ્રાન્ચમાંથી મેં 10 રૂપિયા એનામાં નાખેલા. ત્યારે પછીથી એ લોકોને હાથમાં આખો મારો ફોન જ હેંગ થઈ ગયેલો, એ લોકો હેક કરી લીધેલો અને મારા ખાતામાંથી 10 ટ્રાન્ઝેક્શન 99,000ના ત્યારે કલાકની અંદર થયેલા. તે પછી મેં સજાગ થતી આપણને ખબર હતી પણ ટ્રાય કરતા હતા કે આપણા મોબાઈલમાંથી બીજા ખાતામાં એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકીએ, પણ આખો મોબાઈલ જ એની પાસે હતો તો કંઈ થઈ શકતું નહોતું અને આપણે તરત 19:30 સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી દીધેલી ઓનલાઈન. અને પછી 2 તારીખે આપણે અહીંયા રાજકોટ આવીને ફરિયાદ નોંધાવેલી. એની તપાસ ચાલુ હતી. હવે 4 મહિના પછી અત્યારે આપણી FIR દાખલ કરવામાં આવેલી છે. એ આપણે 19:30 જે ફરિયાદ કરેલી એના ઉપરથી આપણને 9/6ના 1,98,299 ટ્રાન્ઝેક્શન આપણને પરત મળેલા. 10 ટ્રાન્ઝેક્શન થયેલામાંથી 2 ટ્રાન્ઝેક્શન આપણને પરત મળેલા છે, બાકીના ટ્રાન્ઝેક્શન હજી બાકી છે. 1/5/2022ના રોજ 9,90,90,000 રૂપિયા ઉચાપત થયેલી આપણી સાથે. એક રિચાર્જ ક્યુબ કરીને અને બીજી ક્વિક એસેસમાં ટીમ વ્યુઅર નખાવેલી. કોરોના રક્ષક પોલિસીની શરતોનું મનસ્વી અર્થઘટન કરનાર વીમા કંપનીને ક્લેમ 6% વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. ગોંડલના રહીશ મયુરભાઈ લુણાગરિયાએ ફ્યુચર જનરલ ઇન્સ્યોરન્સ કંપનીની કોરોના રક્ષક પોલિસી લીધી હતી. દરમિયાન કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લીધી હતી. વીમા કંપનીએ ઓપરેટિવ ક્લોઝ અને એક્સક્લુઝન ક્લોઝ અંતર્ગત કોરોનાની સારવારનો ખર્ચ ચૂકવવા નિર્ણયો ભણી દીધો છે.
જેથી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। ત્યારે કોરોના મહામારી સંબંધે ઈડા દ્વારા જાહેર કરવામાં આવેલા રેગ્યુલેશનની અવગણના વીમા કંપની કરી શકે નહીં, તેમજ વીમો પોલિસી હેઠળ સુનિશ્ચિત કરવામાં આવેલ શરતોનું ખોટું કે મનસ્વી અર્થઘટન કરી શકે નહીં। વીમા કંપનીનો ક્લેમ ન ચૂકવવાનો નિર્ણય ખામીયુક્ત સેવા સાબિત થાય છે, જેથી ક્લેમની રકમ ₹2,50,000 6% વ્યાજ સહિત તેમજ ફરિયાદ ખર્ચના ₹5,030 દિવસમાં વીમાધારકને ચૂકવી આપનાર કન્ઝ્યુમર ફોરમે હુકમ કર્યો છે। મૂળ મુદ્દો એવો હતો કે કોરોના કાળ દરમિયાન જુદી જુદી વીમા કંપનીઓ દ્વારા વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ જે છે એ લોન્ચ કરવામાં આવી જે હેલ્થ રિલેટેડ હતી અને એમાં વેરાયટીઝ ઓફ પ્રોમિસીસ વેર ધેર કે જેને આધારે વીમા કંપનીઓ જે છે પોતાના વીમો એ વેચી રહ્યા હતા। પણ જે પ્રકારે કોરોના કાળમાં સ્થિતિ હતી એ કોરોના કાળની સ્થિતિ અંતર્ગત ઈરડા દ્વારા જુદા જુદા રેગ્યુલેશન્સ બહાર પાડવામાં આવ્યા છે અને આ રેગ્યુલેશન્સમાં હોમ કેર ટ્રીટમેન્ટ હોય તો પણ એ મળવાપાત્ર છે, આવું સ્પષ્ટ રેગ્યુલેશન જે છે એ ઈરડા દ્વારા બહાર પાડવામાં આવેલું। આ ઉપરાંત હેલ્થને રિલેટેડ 2016ના રેગ્યુલેશન્સ છે એ મુજબ પણ કેટલાક પ્રોવિઝન્સ જે છે ઈરડા દ્વારા કરવામાં આવેલા હતા। આ બધા જ પ્રોવિઝન્સને ધ્યાનમાં રાખતા કોઈ પણ વીમાના સંદર્ભમાં જ્યારે નિર્ણય કરવાની વાત હોય ત્યારે વીમા કંપનીએ બધા જ પ્રોવિઝન્સને વીમાધારકના સંદર્ભમાં સકારાત્મક રીતે વિચારવા જોઈએ। આમ છતાં આ કેસ કે જેમાં કોરોના રક્ષક પોલિસી આપવામાં આવેલ હતી એ કોરોના રક્ષક પોલિસીમાં વીમા કંપની દ્વારા પોતાની શરતોનું મનસ્વી અને ખોટું અર્થઘટન કરીને વીમો ચૂકવવા માટે ના પાડવામાં આવેલ હતી। પરિણામ સ્વરૂપ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં કેસ દાખલ થતાં ગ્રાહક સુરક્ષા કોર્ટે એ તથ્યોને સ્વીકાર્યા અને નોંધ્યા કે ઈરડા રેગ્યુલેશન્સ જે છે એ ઈરડા રેગ્યુલેશન્સ વીમા કંપનીઓ માટે બંધન કરતા છે અને વીમા કંપનીઓએ એને અનુસરવા ફરજિયાત છે। એટલું જ નહીં, કોઈ પણ એવી શરતો છે કે જે શરતો એકપક્ષીય રીતે વીમા કંપનીના તરફે મૂલવવામાં આવતી હોય તો એ સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે અને આ પ્રકારના અર્થઘટન જે છે એ વીમા કંપનીઓ કરી શકે નહીં। ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ પેમેન્ટનો વધતો ઉપયોગ અર્થતંત્ર માટે સારા સંકેત છે તેવો નિષ્ણાંતોએ મત વ્યક્ત કર્યો છે। વ્યવહારમાં થયેલા વધારાના આંકડા આર્થિક પ્રવૃત્તિમાં થયેલા સુધારા તરફ પણ નિર્દેશ કરે છે। યુપીઆઈ ટ્રાન્ઝેક્શન આ વર્ષે એપ્રિલમાં ₹9.83 લાખ કરોડથી વધીને ઓગસ્ટમાં ₹10.73 લાખ કરોડ થઈ ગયો છે, એમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માસિક ડેટામાં જણાવ્યું છે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતિપાલ। જી પ્રતિપાલ, શું છે સમગ્ર વિગત? વાત કરવામાં આવે તો દેશના આર્થિક તંત્રને મજબૂત બનાવવા અને કહી શકાય કે આર્થિક તંત્રને સુમેર ચલાવવામાં જે ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈનો ખૂબ જ મહત્વનો ભાગ રહ્યો છે। હાલના વર્ષની વાત કરવામાં આવે તો ઓગસ્ટ મહિનામાં ક્રેડિટ કાર્ડની જો વાત કરીએ તો 10 કરોડ ઉપરનો તેનો વપરાશ થયો છે, ત્યારે યુપીઆઈની વાત કરવામાં આવે જે રિઝર્વ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે 51 લાખ કરોડ આસપાસ જે છે યુપીઆઈ ધારકો દ્વારા ખર્ચ કરવામાં આવી રહ્યા છે। જે રીતે અત્યારે દેશની અંદર ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈ ધારકો ખર્ચ કરી રહ્યા છે તે પરથી કહી શકાય કે ખર્ચની સાથોસાથ જે આર્થિકકરણ છે આપણું તેની અંદર ક્યાંક ને ક્યાંક આ ખૂબ સારી બાબત કહેવાય છે કે જે રોટેશન ચાલી રહ્યું છે। ત્યારે વાત કરવામાં આવે તો હાલ દેશની અંદર ઉપભોક્તાઓ માટે સરળ રીતે જે ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈની જે એપ ચલાવવામાં આવી રહી છે તેને લઈને અત્યારે ક્યાંક ને ક્યાંક ખાસ કરીને અર્થતંત્રને ખૂબ જ સારી એવી કહેવાય મજબૂત બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે બીજી તરફ હવે જોવાનું રહે કે આગામી દિવસોમાં આ જ રીતે જો ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈનો જે ખર્ચ રહેશે અને ગ્રાહકો દ્વારા ખચકાટ કર્યા વગર એને ઉપયોગ કરવામાં આવશે તો છૂટા હાથેથી કહી શકાય કે ક્રેડિટ કાર્ડ અને યુપીઆઈથી દેશની અર્થતંત્રતા મજબૂત કરવામાં આવશે। જી પ્રતિપાલ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। જૂનાગઢના કેશોદમાં ભાનદેવ પટેલ સમાજ ખાતે પશુપાલન વિભાગના રાજ્યમંત્રી દેવાભાઈ માલમની ઉપસ્થિતિમાં 106 વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દેવાભાઈ માલમ મંત્રીશ્રીના ફરજ હસ્તે પ્રાંત કેશોદ તાલુકા અને માંગરોળ તાલુકાના અલગ અલગ વિકાસલક્ષી કાર્યક્રમોનું આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવેલું છે। આવા 106 કામો કિંમત 2.25 કરોડની કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવેલું છે। આ કામોમાં પેવર બ્લોક, સીસી રોડ, શમશાન છાપરી, પુલો, બ્રિજ, પછી કોઝવે એવા તમામ કામોને આવરી લેવામાં આવે છે।
આ કાર્યક્રમમાં મોટા સંખ્યામાં લોકોએ ભાગીદારી લીધી છે. તમામ રાજ્ય સરકાર રાજ્યના સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. ગરીબ વ્યક્તિઓના જીવનમાં અમૂલ્ય પરિવર્તન આવે તે માટે વિકાસલક્ષી કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે. રાજ્યના ગામ, તાલુકા અને જિલ્લામાં વિકાસલક્ષી કાર્યોનું કામ અવિરત ચાલુ રહે તેને અનુલક્ષીને રાધનપુર ખાતે રાજ્યમંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે કુલ 5.5 કરોડના 240 કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. રાધનપુર મુકામે આજે પ્રાંત કક્ષાના કાર્યક્રમમાં 5 કરોડથી વધુના કામ વિશેષ મોટી સંખ્યામાં આજે રાધનપુર પ્રાંતના વિસ્તારમાં આવતા સૌ નાગરિકો, પ્રાંત અધિકારી શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ સુખલબેન, મારા સંગઠનના પ્રમુખ જીતભાઈ, પૂર્વ ધારાસભ્ય નવીનજી અને અન્ય કાર્યકર્તાઓની સાથે મળીને આજે વિશ્વાસથી વિકાસ યાત્રાના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા. આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવતીકાલે 1 વર્ષ પોતાના સુશાસનનું પૂરું થવાનું છે. આ પ્રસંગે આ અઠવાડિયામાં અનેક કાર્યક્રમો થવાના છે. આપના માધ્યમથી આદરણીય ભૂપેન્દ્ર પટેલ સાહેબને, મુખ્યમંત્રીશ્રીને શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું અને આવનારા સમયમાં જે ગુજરાત છે એ ઉત્તમથી સર્વોત્તમ તરફ ગતિ તરફ જઈ રહ્યું છે એમાં આપ સૌના માધ્યમથી પણ ગુજરાતના નાગરિકો એમાં સહયોગ કરે એવી પણ નાગરિક વિનંતી. રાજકોટ શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પરથી મોટી સંખ્યામાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રેલી યોજી પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કોઠારિયા પાસે રોજીરોટી માટે કડિયા કામ કરતા લોકોને એકત્ર થવા દેવામાં આવતા નથી. આથી આ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ફાળવી કડિયા કામ કરતા લોકોને એકઠા થવા દેવા માંગ કરવામાં આવી છે. અમારા પ્રશ્નોની યોગ્ય જગ્યાએ યોગ્ય રજૂઆતો કરવામાં આવે છે એનો સૌથી પહેલાં હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. એમાં સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક મીડિયા અને સંપૂર્ણ પ્રેસ મીડિયા, સંપૂર્ણ પત્રકાર ભાઈઓ, અમારો પ્રશ્ન બહુ નાનકડો અને નાજુક છે. આખા રાજકોટની અંદર 3-4 જગ્યાએ અમારા લોકો દ્વારા નાકે ઊભા રહેવામાં આવે છે. અમારા સમાજના લોકો નાકું એટલે એનો મતલબ એવો છે કે સમગ્ર કડિયા સમાજના કારીગર ભાઈઓ, કોન્ટ્રાક્ટરો, બિલ્ડરો સૌ ત્યાં ભેગા થાય. પછી કોઈ પ્લાસ્ટર કામ કરતું હોય, કોઈ ચણતર કામ કરતું હોય, કોઈ પ્લમ્બિંગ કામ કરતું હોય, કોઈ લાદી કામ કરતું હોય. આ સમગ્ર લોકો એક જગ્યાએ ભેગા થાય. 6 વાગે કામ ઉપરથી છૂટે, 6:30 નાહી ધોઈ અને નાકે બધા ભેગા થતા હોય છે. ત્યાં એકાબીજા લોકો સૌ સાથે મળી જેને જેટલા કડિયાની આવશ્યકતા હોય એટલા કડિયાને વર્ધી, અમારામાં વર્ધી શબ્દ વાપરે છે કે ભાઈ વર્ધી આપવામાં આવે કે મારે કાલ 10 કડિયા કારીગરની આવશ્યકતા છે, 20ની છે, તો એને જે યોગ્ય હોય એ દરેક લોકોને તેઓ ત્યાં આમંત્રણ આપે છે અને આ લોકોને કામે બોલાવે છે. સરગમ ક્લબ અને સ્વર્ગીય સવિતાબેન છગનભાઈ પટેલ ફિલ્ડ માર્શલ અને અશોક ગોંધિયા ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજકોટની કોટક સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 90 જેટલા નામાંકિત તજજ્ઞ ડોક્ટરોની ટીમ ઉપસ્થિત રહી. આ કેમ્પ દર વર્ષે સરગમ ક્લબના ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિવસ નિમિત્તે છેલ્લા 25 વર્ષથી ચલાવવામાં આવે છે. સ્ત્રી રોગ, સ્કિન વગેરે જેવા 25થી પણ વધુ વિવિધ રોગોનું નિદાન કેમ્પમાં કરવામાં આવ્યું હતું. જેમાં 300 જેટલા કાર્યકરોની ટીમ ખડે પગે ઊભી હતી. સરગમ ક્લબ એનો પર્યાય એટલે ગુણવંતભાઈ ડેલાવાળા. ગુણવંતભાઈનો જન્મદિવસની ઉજવણી પેટે સર્વરોગ નિદાન કેમ્પ આજે આયોજન કરવામાં આવ્યું છે. ગુણુભાઈએ ખૂબ રાજકોટની સમાજ સેવા કરી છે. વર્ષોથી એમને પોતે સમર્પિત થઈ માત્ર સમાજ સેવા, સૌના સુખે સુખી, સૌના દુઃખે દુઃખી, આ રીતે ગુણવંતભાઈએ કામ કર્યું છે. ગુણવંતભાઈને શુભકામના પાઠવું છું કે હજુ પણ ખૂબ સમાજ સેવાના કામ કરી અને ગુણવંતભાઈ ખૂબ આગળ આવે તેવી એમને શુભકામનાઓ આપું છું. આજના સમયે દવા, ડૉક્ટર, નિદાન ખૂબ કોસ્ટલી હોય છે અને ખૂબ મોંઘું થઈ ગયું છે. ત્યારે
ફ્રીમાં દવા, ફ્રીમાં નિદાન, ફ્રીમાં ડૉક્ટર અને રાજકોટના નામાંકિત ડૉક્ટરો આજે સેવા આપી રહ્યા છે, ત્યારે આ કેમ્પ ચોક્કસ રાજકોટના લોકોને ખૂબ ઉપયોગી નીવડશે. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ તકે નરેન્દ્રસિંહ સોલંકીએ ચૂંટણીલક્ષી નિવેદન આપતા જણાવ્યું હતું કે શક્તિ પ્રદર્શન કરવું હોત તો 2000 લોકો લઈને નહીં 10,000 લોકો લઈને નીકળત. દરેક સમાજના લોકોને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તેવી ઈચ્છા હોય છે. મારું શક્તિ પ્રદર્શન તમે લોકોએ જોયું નથી યાર, તો આ 1500-2000 લોકો હોય. શક્તિ પ્રદર્શન કરવું હોય 10,000 લોકોની રેલી હોય યાર. અને એ તો તમારે નરેન્દ્ર બાપુ અને નરેન્દ્ર સોલંકી 2 ટિકિટ માગશે. એમાં આ તો વાત સમાજની રેલી છે, પણ તમે જેની હારે જોડો એની હારે હું સ્પષ્ટ વક્તા છું, સ્પષ્ટ જવાબો આપું છું. આ દેશની અંદર લોકશાહી છે, ભારતીય જનતા પાર્ટીની અંદર પણ લોકશાહી છે, બાકીની પોલિટિકલી પાર્ટીઓમાં પણ લોકશાહી છે. દરેક સમાજના લોકોને પોતાના સમાજના પ્રતિનિધિત્વ કરવા માટે થઈ અને દરેક પોલિટિકલી પાર્ટીની અંદર ટિકિટો માગવા માટેની સંપૂર્ણપણે ખુલ્લામણ હોય છે. અમારો સમાજ સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં પથરાયેલો છે. કમસે કમ 10-12 સીટો ઉપર અમારા સમાજનું પ્રભુત્વ છે. દાખલા તરીકે રાજકોટ 68, રાજકોટ 70, રાજકોટ 71, સાવરકુંડલા હોય, અમરેલી હોય, વિસાવદર હોય, જુનાગઢ હોય, કમસે કમ જામનગર જિલ્લાની ધ્રોલ જોડિયા હોય, આવી 10-12 સીટો ઉપર અમારા સમાજનું પ્રભુત્વ છે. તો દરેક સમાજની અપેક્ષા હોય, દરેક સમાજની ઈચ્છા હોય કે કડિયા સમાજ હોય, વિશ્વકર્મા સમાજ હોય, આ દરેક સમાજના લોકોને સરકારની અંદર યોગ્ય પ્રતિનિધિત્વ મળે અને એવા લોકોને પ્રતિનિધિત્વ મળે કે જે લોકો પોતાના સમાજનું પણ પ્રતિનિધિત્વ કરતા હોય છે. એટલે અમે ટિકિટ માગવી એ કાંઈ ગુનો નથી, પણ નક્કી પાર્ટી કરતી હોય છે. પાર્ટીના દરેક ક્રાઇટેરિયા હોય છે. પાર્ટીના ક્રાઇટેરિયાની અંદર દરેક લોકોને દરેક પ્રકારના અધિકારો હોય છે અને અમે કદાચ અમારા સમાજ માટે ટિકિટો માંગીએ તો મને એમાં એવું નથી લાગતું કે કાંઈ ખોટું. ગુજરાત સરકાર દ્વારા પ્રમાણિત સ્પીચ થેરાપી સેન્ટર સ્માઇલ કેર સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિક દ્વારા બહેરાશ ધરાવતા બાળકોના નિદાન થાય તેમજ જેમણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ ઓપરેશન થયેલા છે તેને મશીનની જાળવણી કેમ કરવી અને સ્પીચ થેરાપી દ્વારા ઝડપથી બાળકોને બોલતા કેમ કરવા તે માટે મહત્વનો સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં 200 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. બાળકોએ પોતાના કોન્ફિડન્સ બતાવવા સ્ટોરી, ડાન્સ, સિંગિંગ વગેરે પરફોર્મન્સ આપ્યા હતા. સ્માઇલ કેર ક્લિનિક છેલ્લા 2009થી કાર્યરત છે અને સતત જે બાળકો છે એને સાંભળાતું નથી એને આપણે નાનામાં નાની વયે એનું ડાયગ્નોસ કરી અને તરત જ એનું નિવારણ કરીએ છીએ. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જે ફ્રી ઓફ ઓપરેશન થાય છે ત્યાં ડૉક્ટર નીરજ સુરી મેડમ સાથે એમને પાસે મોકલીએ છીએ અને ખૂબ જ શોર્ટ નોટિસમાં અને એમનું ત્વરત આપણે ફ્રી ઓફ ઓપરેશન કરાવી અને ગવર્મેન્ટ જે સુવિધા આપે છે એનો સ્પીચ થેરાપી સેન્ટર માટે માન્યતા આપણી ગવર્મેન્ટની છે. એટલા માટે આપણે એના 100 સેશન પણ ફ્રી કરાવીએ છીએ. ખાસ કરીને બાળકોને ઓપરેશન કરાવ્યા બાદ જે ટ્રીટમેન્ટ હોય છે સ્પીચ થેરાપીની એ આપણા ગુજરાતમાં કહી શકાય કે આપણી સૌથી સારી છે. બાળકો છે સતત બોલે, નેચરલ બોલે, એના માટે સ્માઇલ કેર ક્લિનિક હંમેશા તત્પર હોય છે. મારું જણાવવાનું એવું છે કે ખાલી ઓપરેશન કરાવી નાખવાથી કોઈ મતલબ નથી બનતો. ઓપરેશનમાં પણ તમારે જોવાનું રહેશે કે કોની પાસે આપણે ઓપરેશન કરાવી રહ્યા છો, ક્યાં આપ ડાયગ્નોસ કરાવી રહ્યા છો, ક્યાં આપ સર્જરી કરવા જઈ રહ્યા છો, ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, આપ ત્યારબાદ શું ટ્રીટમેન્ટ કરી રહ્યા છો. પર્વાધિરાજ પર્યુષણના કર્તવ્યના ભાગરૂપે માંડવી ચોક દેરાસરના સુપાર્શ્વનાથ દાદાની 196મી રથયાત્રા રાજકોટના રાજમાર્ગો પર નીકળી હતી. આચાર્ય ભગવાન સત્વબુદ્ધિ મહારાજની શુભ નિશ્રામાં રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કિંમત ન આંકી શકાય એવા ચાંદીના રથમાં સુપાર્શ્વનાથ દાદાને બિરાજમાન કરી રાજકોટના રાજમાર્ગો પર રથયાત્રા કાઢવામાં આવી હતી. 2 વર્ષના કોરોના કાળ બાદ શ્રાવક શ્રાવિકો તથા સાધ્વીઓ ઉલ્લાસપૂર્વક જોડાયા હતા. રથયાત્રામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. ત્યારે સમગ્ર રથયાત્રા વિશેની વિગતવાર માહિતી જૈન તપગચ્છ સંઘના ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં પૂરી પાડી હતી. પંકજ કોઠારી, રાજકોટ જૈન તપ સંઘ ઉપપ્રમુખ. આપ અહીંયા જોઈ રહ્યા છો આજે સુપાર્શ્વનાથ દાદાની 196મી રથયાત્રા અહીંથી પસાર થઈ રહી છે. પર્વાધિરાજ પર્યુષણનું કર્તવ્ય છે રથયાત્રા. એ કર્તવ્યના ભાગરૂપે
સમસ્ત રાજકોટના મૂર્તિ પૂજકોનું જે આજે રથયાત્રા કહેવાય છે એ નીકળી છે. દરેક વિક્ટોરિયામાં પ્રભુજીના પારણા, રાજકોટના તમામ સંઘમાં જ્યાં જ્યાં પ્રભુજીના પારણા ત્યાં હોય એ પારણાને બધા આવ્યા છે. અને આ રથમાં 196 વર્ષના પ્રાચીન તીર્થના શ્રી સુભાષનાથ રથ નીકળ્યો છે. પ્રજાને દર્શન કરવા માટે સમગ્ર પ્રજા દર્શન કરશે અને એનાથી સમકીત પ્રાપ્ત થઈ છે, સમ્યક દર્શન પ્રાપ્ત થઈ જાય. આ રથયાત્રા રાજમાર્ગ થઈ પૂરી થશે ત્યારે રાજકોટના સમસ્ત મૂર્તિ પૂજકનું એક સ્વામી વાત્સલ્ય એટલે સંઘ જમણ, આ એક પ્રભાતિરાજ પરિષદના બે કર્તવ્ય છે, રથયાત્રા તો સંઘ જમણ, એ આજે અમે પૂર્ણ કરી રહ્યા છીએ. આપ જોઈ રહ્યા છો બધા ખૂબ ઉત્સાહથી 2 વર્ષના કોરોના કાળ પછી લોકોનો રુચિ ખૂબ વધી છે, ખૂબ ધર્મમાં ઉલ્લાસપૂર્વક જોડાયા છે. આજે તમામ વિક્ટોરિયા જે બગીઓ છે એમાં પ્રભુજીના પારણા, તપસ્વીઓ બગીઓમાં તપસ્વીઓ બેઠા જેને પર્વતીય તપસ્યા કરી હોય 8 ઉપવાસ 16 ઉપવાસ 30 ઉપવાસ એ બધા તપસ્વીને બહુમાનપૂર્વક બગીમાં બેસાડે છે. ત્યારબાદ અમારા આચાર્ય ભગવાન સત્વપતિ મહારાજ સાહેબ જોડાયા છે જેની શુભ નિશ્રામાં આ યાત્રા છે. ત્યારબાદ અમારા સંઘના શ્રાવકો, ત્યારબાદ સાધ્વીજ ભગવાન અને ત્યારબાદ શ્રાવિકો અને ત્યારબાદ પરમાત્માનો રથ, ચાંદીનો રથ છે જે કરોડ રૂપિયાની કિંમત તો ન જ કરાય, પરમાત્મા કરીને કિંમત ન જ કરાય, એ રથમાં પરમાત્મા બિરાજમાન છે અને સમગ્ર રાજમાર્ગો ફરી લોકોને દર્શન થશે. સુરતમાં કોંગ્રેસ દ્વારા ડ્રગ્સ નહીં રોજગાર આપો વિષય પર પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલ અને દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ BM સંદીપ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રવક્તા અતુલ પાટીલે જણાવ્યું હતું કે ગુજરાતનું યુવાન જીવનમાં રાહ શોધી શકતો નથી. અહીંયા સરકાર યુવાનને રોજગાર આપે છે કે ડ્રગ્સ આપે છે તે એક સવાલ છે. કોંગ્રેસ કહે છે કે ડ્રગ્સ નહીં રોજગાર આપો. કોંગ્રેસ ડ્રગ્સ નહીં નોકરી આપશે. દેશના યુવાનોને કેનેડા કે વિદેશમાં રોજગાર માટે ન જવું પડે તે માટે કોઈ પગલું ઉપાડવું પડશે અને આ માટે ડ્રગ્સ બંધ કરવું પડશે. ऐसा है कि कांग्रेस कहती है ड्रग्स नहीं रोजगार दो, कांग्रेस कहती है ड्रग्स नहीं महंगाई को रोको, और बार बार जो ड्रग्स आ रहा है उसकी ना तो इंटरनेशनल सिंडिकेट तोड़ी गई, उसकी ना तो डोमेस्टिक सिंडिकेट तोड़ी गई, और क्या कौन सा पॉलिटिकल सपोर्ट है लोकल. विदाउट लोकल पॉलिटिकल सपोर्ट ये दोनों सिंडिकेट पनप नहीं सकती. ये हमारा आरोप नहीं है, हमारा दावा है. पंजाब में इसी तरह से था तो हमने लोकल पॉलिटिकल सपोर्ट जो है वो विक्रम मजिथिया जैसे अकाली दल के कद्दावर नेता को एक्सपोज किया, अरेस्ट किया, उन्हें सजा दिलाई, और इंटरनेशनल सिंडिकेट और डोमेस्टिक सिंडिकेट दोनों को हमने यहाँ एक्सपोज किया, उन्हें अरेस्ट किया, एक्सट्रेडाइट किया. इनमें से कोई भी कार्रवाई जो है वो गुजरात सरकार ने नहीं की है. तो हमारा सवाल ये है कि इसका मास्टरमाइंड कौन है. आज अगर युवाओं के पास से ड्रग्स चला गया होगा या पहुंच भी गया होगा, सारी खबरें आएगी, स्पा की खबरें आई रही हैं, धीरे धीरे सारी खबरें बाहर आएगी, तो इन युवाओं के भविष्य की चिंता मोदी जी, अमित शाह जी और हर्ष सिंह जी करते हैं नहीं करते, हमारा सवाल है. इसका मास्टरमाइंड कौन. और NIA को केस सपुर्द करके इतने दिन बीत गए, साल से ज्यादा दिन बीत गए. દામનગરમાં શહેરીજનો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા રિપેરિંગ, સ્ટ્રીટ લાઇટ, અનિયમિત સફાઈ, ST પરિવહન વગેરે જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ત્યારે શહેરીજનોએ આ અંગે ધારાસભ્ય સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેમના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. સુરત ટ્રાફિક વિભાગ દ્વારા શહેરીજનોમાં નિયમોને લઈને જાગૃતિ આવે તેના માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વિશેષ કરીને શાળાના બાળકોને પણ ટ્રાફિક નિયમો અંગે માહિતી મળી રહે તેવા પ્રયાસો શરૂ કરાયા છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓ દ્વારા કસ્તુરબા વિદ્યાભવન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ સાથે ટ્રાફિક વિભાગના અધિકારીઓએ ચર્ચા કરી અને માર્ગદર્શન આપ્યું હતું. બાળકોને સમજવામાં સરળતા રહે તેના માટે ઓડિયો વિઝ્યુઅલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હંમેશા ટ્રાફિકનો ફોલો કરવાનું હોય, પોલીસ વાળો ઉભા હોય તે તમને કશું નહીં કરે, પહેલાં તો તમારે કોઈ પણ સવાલ તમને પૂછવાનું હોય. અહીં રસ્તો ખુલ્લા પડ્યા હોય તેવું બીજો એરિયામાં જો હોય તો રોંગ સાઈડ જઈને નહીં પૂછવાનું, ગાડી ઊભી કરી દેવાની અને પૂછવાનું હોય તમારે આ જગ્યાએ જવું છે તે તમને સીધો માર્ગ જ બતાવશે, તો જાણે ગલત નહીં બતાવે, પ્રેસ કર્યા હોય છે. અને ઘણા બાળકો બચપનથી એકબીજાને જોઈને ગલત કામ કરતા હોય, પણ એને ગલત હોય તો એને આપણે સુધારવાનું હોય, એના પોલીસથી દૂર ભાગવાની જરૂર નથી. આપણે હંમેશા સીધા જવાનું, રોંગ સાઈડ જવાનું હોતું નથી. આપણે થોડી પણ ઈજા થાય તો મમ્મી પપ્પાને કેટલી તકલીફ થાય. થોડું નોટમાં વાગ્યું હોય ને કોઈ 2 વાર પેન્ડલ કટી લગાવશે, પૂછે કે પૂરા સારું છે, અને તમને ઘરમાં કંઈ કામ નહીં કરવાનું. શ્રીમતી MJ માલાણી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખામટાના પટાંગણમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા 22મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લા 21 વર્ષથી તાલુકામાં ધોરણ 5 થી 12ના સાયન્સ તથા કોમર્સ અને કોલેજના 38 તાલુકાના તેજસ્વી વિદ્યાર્થીઓને સિલ્ટ સર્ટિફિકેટ તેમજ એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજે ખામટા કન્યા છાત્રાલયના આંગણે અમારો આ શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ આયોજિત 22મો સરસ્વતી સન્માન સમારોહ અમે યોજવા જઈ રહ્યા છીએ. ત્યારે આ કાર્યક્રમના અધ્યક્ષ અને આ સંસ્થાના પ્રમુખ માન્ય શ્રી ઉમેશભાઈ માલાણીના અધ્યક્ષસ્થાને યોજીએ છીએ. સાથે અમારા ઉદ્ઘાટક શ્રીઓ અને દાતાશ્રીઓ પણ બોડી સંખ્યામાં આવી રહેલા છે. આજે અમારે વિજયભાઈ ડોબરિયા, અમારી સંસ્થા સોશિયલ ગ્રુપના પ્રમુખ ડૉક્ટર પીપળિયા સાહેબ, ખોડલધામના શ્રી હસમુભાઈ મુણાગરિયા. ભારતીય શેર બજાર આજે ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. સેન્સેક્સ 321 અંક વધી 60,115 અંક પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 103 અંક વધી 17,936 અંક પર બંધ રહ્યો હતો. હાલ બસ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.